પ્રશ્ન નંબર 5 સુધી મેં તમને લખાવી દીધું સ્વાધ્યાય પોથીમાં. હવે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 67 પેજ ઉપર, પેજ નંબર 67 પેજ ઉપર આપણે જોવાનું છે. નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, કવિને વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે. કઈ કઈ? કવિ છે એને વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે. કઈ કઈ? મેં કાવ્ય ચલાવ્યું ત્યારે મેં તમને કહ્યું. તો પ્રશ્ન નંબર 6 એનો પહેલો પ્રશ્ન એનો જવાબ લખવાનો છે. લખો એમાં કવિને વાદળોમાં શું શું દેખાતું હતું? શ્વાન એટલે કે કૂતરો, હરણા, હાથી, ઘોડા અને હંસના જોડા. હાથી, ઘોડા અને હંસના જોડા દેખાતા એટલે કે જોડકા. હંસના જોડા વગેરે આકારો અને વસ્તુઓ દેખાય છે. ચાલો બીજો પ્રશ્ન. પ્રશ્ન બીજો એનો જવાબ લખવાનો છે. બધા વાદળો શું કરે છે? બધા વાદળો શું કરે છે? તો એમાં લખો બધા વાદળો આકાશમાં આમ તેમ દોડે છે. આકાશમાં આમ તેમ દોડે છે. કોઈ વાર ગડગડાટ કરે છે, કોઈ વાર એટલે કે ગાજે છે, ગડગડાટ કરે છે અને તેમાં વીજળી ચમકે છે વાદળા આપણા માટે વરસાદ લાવવાનું કાર્ય કરે છે. વાદળા આપણી માટે વરસાદ લાવવાનું કામ કરે છે. ચાલો હવે પ્રશ્ન નંબર 3 એનો જવાબ લખવાનો છે. તમે ક્યારે મેઘધનુષ્ય જોયું છે? મેઘધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? તમે ક્યારે મેઘધનુષ્ય જોયું છે? મેઘધનુષ્ય ક્યારે જોઈ શકો છો? તો એમાં લખો હા, મેઘધનુષ્ય જોયું છે. મેઘધનુષ્ય વરસાદ આવ્યા પછી
વરસાદ આવ્યા પછી જોવા મળે છે. મેઘધનુષ્ય સવારે પશ્ચિમમાં, સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં, સાંજે પૂર્વમાં જોવા મળે છે. મેઘધનુષ્ય બપોરે જોવા મળતું નથી. મેઘધનુષ્ય બપોરે જોવા મળતું નથી. પ્રશ્ન નંબર 4 એનો જવાબ વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? તો એમાં લખો વરસાદ પડે ત્યારે મને આનંદ થાય છે. વરસાદ પડે ત્યારે મને આનંદ થાય છે. વાદળામાંથી આવતો ગડગડાટ સાંભળીને ગડગડાટ સાંભળવાની અને વીજળી જોવાની મજા પડે છે. વરસાદમાં ભીંજાવાની ને નાહવાની ઈચ્છા થાય છે. વરસાદમાં ભીંજાવાની અને નાહવાની ઈચ્છા થાય છે. નાહવાની ઈચ્છા થાય છે. હવે 5 પ્રશ્ન નંબર 5 એનો જવાબ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું જોયું છે? એમાં લખો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું જોયું છે? તો લખો વરસાદ પડતો હોય ત્યારે મેં આકાશમાં વરસાદની સાથે વીજળીના ચમકારા જોયા છે. વીજળીના ચમકારા જોયા છે. અને વાદળના ગડગડાટ સાંભળ્યા છે. વરસાદ આવે ત્યારે વાદળના ગડગડાટ સંભળાય છે ને, અને વાદળના ગડગડાટ સાંભળ્યા છે.
પલળતા જોયા છે. માણસોને લોકોને વરસાદથી પલળતા જોયા છે. અને વરસાદથી બચવા છત્રી ઓઢીને જતા માણસોને પણ જોયા છે. અને વરસાદથી બચવા છત્રી ઓઢીને જતા માણસો જોયા છે. વરસાદમાં કાગળની નાની હોડી બનાવીને વરસાદમાં કાગળની નાની હોડી ને પાણીમાં મૂકતા બાળકો જોયા છે. બાળકો પણ જોયા છે. ચાલો થઈ ગયો પ્રશ્ન નંબર 5. હવે આગળ જોઈએ. ચલો પ્રશ્ન નંબર 6. નદીમાં આવતા પૂરને લીધે શું શું નુકસાન થાય છે? લખો એમાં જવાબ. નદીમાં આવતા પૂરને લીધે નદી નાળા છલકાઈ જાય છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે. પાણી ફરી વળે છે. પૂરમાં પશુઓ ઘર વખતે તેનો પાક તણાઈ જાય છે. પૂરમાં પશુઓ તેમજ ઘર વખતે પશુઓ ઘર વખતે તેમજ પાક તણાઈ જાય છે. લોકોના ઘર પડી જાય છે. લોકોના ઘર પડી જાય છે. લોકોને માનહાનિ નુકસાની થાય છે. લોકોને જાનમાલની નુકસાની થાય છે. પ્રશ્ન નંબર 7 એનો જવાબ લખવાનો છે. વરસાદથી આપણને શું લાભ થાય છે?
તો વરસાદ આપણને લખો એમાં વરસાદ આપણને પીવા માટે, ઘર વપરાશ માટે, અને ખેતી કરવા માટે પાણી આપે છે. પાણી આપે છે. વરસાદ પડે તો જ આપણે અનાજ, વરસાદ પડે તો જ આપણે અનાજ તથા બીજા પાકો તેમજ શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ. તેમજ શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ. શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ. વરસાદના પાણીથી તળાવ, નદીની કુવામાં પાણી જમા થાય. વરસાદના પાણીથી કુવા, નદી, તળાવમાં પાણી જમા થાય જેથી બારેમાસ પાણી મળી રહે છે. જેથી બારેમાસ પાણી મળી રહે છે. પ્રશ્ન નંબર 8 સાતમો લખાય છે ને. હવે 8મો. વરસાદનું બધું પાણી નદી કે નાળા દ્વારા વહી ન જાય તે માટે શું કરવું જોઈએ તેથી ફાયદો થાય? આપણે જેવું શું કરીએ કે વરસાદ અને નદીનું પાણી નાળા દ્વારા વહી ન જાય એમાં લખો વરસાદનું વધુ પાણી નદી દ્વારા વહી ન જાય, નદી દ્વારા વહી ન જાય તે માટે નદી પર બંધ બાંધી છે ને, બંધ બાંધી સરોવર બનાવી વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય છે. સરોવર બનાવી વરસાદનું પાણી સંગ્રહ નદી દ્વારા વહી જતું પાણી, નદી દ્વારા
વહી જતું પાણી વહી જતું પાણી તળાવોમાં પહોંચાડી વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે. પાણી તળાવમાં પહોંચાડી વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય છે. કરી શકાય છે. વધુમાં સંગ્રહ કરેલું પાણી પીવામાં સિંચાઈમાં તેમજ ઉદ્યોગોમાં વાપરી શકાય છે. વરસાદનું સંગ્રહ રાખેલું પાણી વરસાદ આવે ત્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય છે. વરસાદનું રાખેલું પાણી સંગ્રહી રાખેલું પાણી વરસાદ ન આવે ત્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય છે. ચાલો પ્રશ્ન નંબર 8. હવે પ્રશ્ન નંબર 9 છે વરસાદ વધારે પડે ત્યારે શું થાય? લખો એમાં જવાબ. જ્યારે વરસાદ વધારે પડે ત્યારે નદીઓમાં વિનાશકારી પૂર આવે. નદીઓમાં વિનાશકારી પૂર આવે છે. અને ચારે બાજુ જળબંબાકાર થઈ જાય છે. અને ચારે બાજુ જળબંબાકાર થઈ જાય છે. જળબંબાકાર થઈ જાય છે. પૂરમાં પાક છોડની ઢોળાકો તળાઈ જાય છે. પૂરમાં પાક ભરવકી અને ઢોળાકો તળાઈ જાય છે. તળાઈ જાય છે. અનાજની તંગી સર્જાય.
તંગી સર્જાય છે. તંગી સર્જાય છે. આર્થિક નુકસાન થાય તેને અતિવૃષ્ટિ કહે છે. આર્થિક નુકસાન થાય અતિવૃષ્ટિ ચલો લખાણું. ચાલો આગળ પ્રશ્ન નંબર 10 કે વરસાદ ઓછો પડે ત્યારે શું થાય? તો મેં અહીંયા લખ્યો છે જવાબ લખવાનો છે. વરસાદ ઓછો પડે ત્યારે નદી નાળા સુકાઈ જાય છે, તેમજ કૂવાના તળ ઊંડા જાય છે, પાણીની તંગી પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે અને ઘાસચારો પૂરતો નહીં મળવાથી ઢોર અને મનુષ્યમાં ભૂખમરો થવાથી મૃત્યુ થાય છે. તો આ પ્રશ્ન નંબર 10 હતો. અને પ્રશ્ન નંબર 11 છે કે તમને નીચેની ઋતુઓમાં કયા કયા અનુભવો થાય છે? તો આપણે અહીંયા આપેલી 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળામાં શું થાય? તો કે ઠંડી લાગે, ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવા પડે, ઠંડો પવન હોય, વાતાવરણ સૂકું હોય. અને ઉનાળામાં તો કે ગરમી લાગે, પરસેવો થાય, પંખા ને એસી ચાલુ કરવા પડે, બપોરે લૂ વાય, ક્યારેક નસકોરી થાય. ચોમાસામાં તો કે ચોમાસામાં વરસાદ પડે, નદી નાળા છલકાઈ જાય, પ્રથમ વરસાદની ભીની માટીની સુગંધ આવે, ઘનઘોર વાદળોમાં વીજળી ઝબૂકે તથા વાદળોના ગડગડાટ સાંભળવા મળે, ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી નીકળે, સ્કૂલે જતા બાળકોને અને ઓફિસે જતા લોકોને છત્રી ઓઢવી પડે, રેનકોટ પહેરવો પડે. છત્રી ઓઢવી પડે અને રેનકોટ પહેરવો પડે. ચાલો લખી નાખો આ 2 પ્રશ્ન, 10મો અને 11મો, પછી 12મો કરાવું છું. ચાલો થઈ ગયું. પ્રશ્ન નંબર 12 શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં કયા કયા ગુજરાતી મહિનાનો સમાવેશ થાય છે? તો એમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું આપેલું છે તમને. શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળામાં કયા કયા મહિના હોય છે? તો કે કારતક, માગશર, પોષ અને મહા. કારતક, માગશર, પોષ અને મહા. અને ઉનાળામાં ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. ચોમાસામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તો શિયાળામાં પહેલા 4 મહિના છે, કારતક, માગશર, પોષ, મહા. 4 મહિના શિયાળામાં આવે, પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ ઉનાળામાં આવે, અને અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો એ ચોમાસામાં આવે છે. હવે વોટ પ્રકારના પ્રશ્નો. ચાલો એમાં જોવાનું છે. એમાં હું તમને ઓપ્શન ખાલી કહી દઈશ, તમારે બોક્સમાં પૂરતું જવાનું છે. એમાં પહેલું છે
ખૂબ જ પાણી આવે છે તેને શું કહે છે? અ છે જળબંબાકાર, બ ઘોડાપૂર, ક મોટી હેલી કે ડ મહાપૂર? જ્યારે બહુ વરસાદ થાય ત્યારે ખૂબ જ વેગથી પાણી આવે તેને શું કહેવાય? તો તેને કહેવાય ઘોડાપૂર. શું કહેવાય? ઘોડાપૂર. તો ત્યાં આવશે બ. બીજું, પાણીની વરાળમાંથી વાદળા બંધાવવા શાની જરૂર છે? પેલો ધૂળના રજકણોની, બ મેઘગર્જનાની, ક વીજળી થવાની કે ડ ત્રણેયની? પાણીની વરાળમાંથી વાદળા બંધાવવા શાની જરૂર છે? તો ધૂળના રજકણોની. અ આવશે. ધૂળના રજકણો હોય છે એની જરૂર પડે છે. પછી ત્રીજું છે, વરાળ બીજા કયા નામે ઓળખાય છે? અ વાયુ, બ વાદળ, ક બાષ્પ ને ડ ધુમ્મસ. તો વરાળ છે એને શું કહેવામાં આવે? તો બાષ્પ. તો ત્યાં શું આવશે? ક. પછી ચોથું છે, નીચેની પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી? જુઓ, પાણીનો સ્ત્રોત નથી કહેવામાં આવ્યો છે. તો આમાં આપેલું છે વરસાદ, બ નદી, ક કૂવો અને ડ આકાશ. તો ડ આકાશ આવશે કેમ કે એ પાણીનો સ્ત્રોત નથી. ડ. પછી પાંચમું, પાણીમાંથી વરાળ થવાની ક્રિયાને શું કહે છે? અ ઉકળવું, બ બાષ્પીભવન, ક ગાળણ અને ડ ઘનીભવન. તો શું કહેવાય? એને શું કહેવાય? પાણી છે એમાંથી વરાળ થવાની ક્રિયાને વરાળને બાષ્પી કહેવાય, બાષ્પ કહેવાય. તો આને બાષ્પીભવન કહેવાય. તો બ આવશે. ચલો, પહેલામાં બ, બીજામાં અ, ત્રીજામાં ક, ચોથામાં ટ અને પાંચમામાં બ. તો ચાલો, આજે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. પાઠ 9 એ સારી રીતે તમે પેલું આપણું છે સ્વાધ્યાય પોથી એમાં પૂરી લેવાનો છે અને બધા પ્રશ્નો તમારે વ્યવસ્થિત લખી અને પાકા કરવાના છે. તો આજે આટલું, કાલે ફરી મળીશું.